यूटीटी नेशनल रैंकिंग टेबल टेनिस चैंपियनशिप का कल से वडोदरा के समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर आयोजन होने जा रहा है। तब इसकी जानकारी देने के लिए आज पत्रकार परिषद का आयोजन हुआ था। 8 से लेकर 15 अगस्त के दौरान वडोदरा के समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर शुरू होने वाली सीजन की पहली यूटीटी नेशनल रैंकिंग टेबल टेनिस चैंपियनशिप 2025 में देश भर के कई राष्ट्रीय पेडलर्स शिरकत करने वाले हैं। गुजरात स्टेट टेबल टेनिस एसोसिएशन और टेबल टेनिस फेडरेशन ऑफ इंडिया के तहत टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा की ओर से इस चैंपियनशिप का आयोजन होने जा रहा है। तब इसमें 2600 से ज़्यादा एंट्रियां है। वैसे आपको बता दें कि द अल्टीमेट टेबल टेनिस टाइटल स्पॉन्सर है, जबकि अन्य स्पॉन्सर्स में IOCL, गेल, SBI और BOB शामिल है। इवेंट को स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की ओर से समर्थन दिया जा रहा है और वडोदरा महानगर सेवा सदन और साथ ही वडोदरा स्पोर्ट्स प्रमोशन फाउंडेशन वेन्यू पार्टनर है। इसके अलावा ट्राइकलर हॉस्पिटल हॉस्पिटैलिटी पार्टनर है। तब आपको बता दें कि इसमें कई खिलाड़ी शिरकत कर रहे हैं। ऐसे में इस बारे में जानकारी देने के लिए आज पत्रकार परिषद का आयोजन हुआ था। तब इस पत्रकार परिषद के तहत TTAB के प्रमुख जयाबेन ठक्कर, साथ ही TTAB के सेक्रेटरी कल्पेश ठक्कर और अन्य अग्रणी मौजूद रहे थे। આ વખતનું જે આયોજન છે નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટનું, એ પહેલી એટલે ફર્સ્ટ ટુર્નામેન્ટ આપણને મળી છે UTT તરફથી અને TTFI તરફથી પણ ખૂબ સરસ રીતે એનું આયોજન કરવા માટેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે ખૂબ સારી એન્ટ્રીઝ પણ છે અને અમારી ટેકનિકલ ટીમ છે એ પણ ખૂબ સરસ રીતે બહુ ટ્રાન્સપરન્સીથી કામ કરી રહી છે અને એ વસ્તુને આપણી કેન્દ્ર સરકાર તરફથી પણ એપ્રિશિએશન મળ્યું છે અને ખાસ કરીને આ લોકોની બધાની વ્યવસ્થાઓ જે કરવાની એ બાબતમાં મારી ટીમ પર મને ખૂબ વિશ્વાસ છે TTAB અને ખૂબ સારી રીતે વ્યવસ્થાઓ જળવાઈ રહી છે। હવે વિનંતી એકમાત્ર તમને બધાને અને બરોડિયન્સ મારા વાલા એ બધાને કહેવાનું કે બધા આને નિહાળવા માટે આવે અને તમે સારી રીતે એને બતાવો, કારણ કે અહીંયાથી જે લોકો જે રમનાર પ્લેયર્સ અહીંયાથી જતા હોય છે એ આપણું વડોદરાનું, ગુજરાતનું, રાષ્ટ્રનું નામ વર્લ્ડ વાઇડ કરતા હોય છે। તો આપ સૌને વિનંતી છે, આવો, નિહાળો અને મજા માણો। એક તો આ છે નેશનલ રેન્કિંગ અને સિલેક્શન ટુર્નામેન્ટ છે, એટલે આમાં પ્લેયરના પરફોર્મન્સ મુતાબિક એમને પોઈન્ટ્સ મળે અને એ પોઈન્ટ્સ એ લોકોના સિલેક્શનમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રમે છે એટલા માટે। પણ બીજું હવે આપણે જે મેઇન ઇમ્પોર્ટન્સ છે આવી રમતો જે ગુજરાતમાં લાવીને બધા સુધી પહોંચાડવાનું જે કામ તમે લોકો કરે છે એના માટે તમારા બધાના ધન્યવાદ। પણ તમારે હજી વધારે મોટું કામ કરવું પડશે, કારણ કે આપણે હવે ઓલિમ્પિક 2036 આપણા વડાપ્રધાન અને હોમ મિનિસ્ટર અને સ્પોર્ટ્સ મિનિસ્ટર બધા એ પ્રત્યે મહેનત કરે છે, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન। તો એમાં આપણા બધાનું પણ યોગદાન હોવું જોઈએ, એટલે કે ખેલાડીઓનું યોગદાન છે કે એ લોકો રમીને આવે, પણ આપણે મીડિયાના થ્રુ લોકો સુધી બધી ગેમો અને આપણા જે સ્ટાર પ્લેયર છે, જે વિનર્સ છે, ચેમ્પિયન્સ છે, એ લોકોને વધારે ને વધારે આપણે લોકો સુધી લઈ જાય। કારણ કે આજે 2036 10 વર્ષમાં આપણે એક સ્પોર્ટ્સ કલ્ચર પણ ઊભું કરવું છે કે જ્યાંથી બધા છોકરાઓ કોઈને કોઈ સ્પોર્ટ્સ રમે, એવું આપણે માતા પિતાઓને પણ કહીએ, સ્કૂલોને પણ કહીએ અને છોકરાઓને પણ આપણે આકર્ષણ કરીએ। અને જે એનો એકમાત્ર માધ્યમ છે તમે એ મીડિયા છે, કારણ કે આજે મીડિયામાં જે જોશે ને આપણે આપણા લોકોને સ્ટાર બનાવશું તો એને સ્ટાર માનશે। અને લોકલ ઇવેન્ટ્સને પણ આટલો જ તમે પ્રોત્સાહન આપો, કારણ કે સ્ટાર બનાવવા હશે તો લોકલમાંથી જ બનાવવા છે। એટલે મારી એ સંદેશ, ગુજરાત આપણું ટાર્ગેટ છે ઓલિમ્પિક માટે, તો અહીંયાથી તમે શરૂ કરો। તમે ઓલરેडी સારું કામ કરી રહ્યા છો, પણ હજી વધારે કરવું પડશે આપણે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।